ખેડાના નડિયાદમાં હિન્દુ ધર્મ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો સંતરામ સર્કલ પાસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો મૌલાના મુફ્તી સલમાન અઝત હીરાના નિવેદનનો વિરોધ તેમજ ભાષણો દરમિયાન કોમી ભાવના ભડકાવવાનો કાર્ય કર્યા હોવાનો પ્રયાસ કર્યો હતો. આ તો મૌલાનાને ફાંસીની સજા આપવા માંગ કરાઈ હતી. તો મૌલાનાનું પૂતળું સળગાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ મૌલાનાના પૂતળાને ચપ્પલ મારી અને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આજે જૂનાગઢમાં જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી જ્યારે એક વિવાદિત સ્ટેટમેન્ટ આ દેશ માટે અને હિન્દુ સમાજ માટે, અમારા પ્રભુ શ્રી રામ માટે અને અમારા મંદિરો માટે જે જેહાદ ફેલાયો અને ત્યાં મુસ્લિમ સમાજને વ્યસન મુક્તિના બહાને ભેગા કરીને અને આ દેશના સારા મુસલમાનોને ભેગા કર્યા અને એ લોકોના માઇન્ડ ડાયવર્ટ કરવા માટે ત્યાં જેહાદી ભાષણ કર્યું અને આ દેશની એકતા અખંડતા તોડવા માટે, આ દેશમાં કોમી હિંસા થાય એના માટે મિયો કે પાકિસ્તાનથી પ્રેરાયેલો ત્યાંથી પૈસા લઈને આવેલા મુલ્લો આ મૌલાના આ દેશમાં મુસ્લિમોને ઉશ્કેરીને એવા ભાષણો કરીને આ દેશમાં હિન્દુઓ સામે લડવા તૈયાર કરે છે. તો અમારી તંત્રને માંગણી છે કે આ મુલ્લા મૌલાનીઓ આ પાકિસ્તાનથી પ્રેરાયેલા મિયાઓ છે ને આ દેશમાંથી કાઢવો જોઈએ અને તાળા હેઠળ અંદર નાખો, કાં તો ફાંસીની સજા આપો, કાં તો દેશમાંથી કાઢી મૂકો. એને પેલા અમેરિકા પેલા ઓસામાને નાખે દરિયામાં, એ જે આ મિયાને પથ્થરબાજીને નાખી દરિયામાં તો ગયા તો ખબર ના પડે. બાકી જે કરબલા કરતો હોય ને કરબલા તો બાકી है, करबला तो बाकी है, छोड़ दे. राम जन्मभूमि तो एक झांकी है, काशी मथुरा बाकी है. જેટલા મંદિરો છે ને જેટલા મંદિરો એ લઈ લેવા છે ભાઈ. આ હિન્દુસ્તાન હતું, હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાન રહેશે રહેશે રહેશે.